દાહોદમાં નવરાત્રી પર્વે હોળી જોલી ગ્રુપ દ્વારા સિદ્ધરાજ રેસી છાપ તળાવ ખાતે લોકરાત્રીનું આયોજન થયું છે। શહેરના ગરબા રસિકો માટે મોટી સંખ્યામાં જોડાયા હતા। કાર્યક્રમમાં ગ્રુપ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 10 ગરબા ગ્રુપોએ ભાગ લીધો। સ્પાર્ટન ગરબા ગ્રુપ પ્રથમ વિજેતા બનતા 11,000 રોકડ ઇનામ અને વ્યક્તિગત ઇનામોથી સન્માનિત કરવામાં આવ્યા। સાથે જ સોલો ગ્રુપ તથા ટ્રેડિશનલ પહેરવેશમાં ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા। માંડળી ગરબા પણ યોજાયા હતા। વિજેતાઓને મેડલ અને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। શહેરમાં ગરબાનો માહોલ સર્જાતા નવરાત્રી માટેનો ઉત્સાહ વધ્યો છે। હોલીજોલી ગ્રુપ 2025 પ્રી નવરાત્રી અમે લઈને આવ્યા છીએ અને આમાં અમારી જે થીમ હતી એના અકોર્ડિંગ દાહોદની પબ્લિક ખૂબ જ સરસ વ્હાઇટ ડ્રેસિંગ કરીને આવી છે। અમારું આખું ડેકોરેશન પણ વ્હાઇટના અકોર્ડિંગ હતું અને અહીંયા પબ્લિકે ખૂબ મન ભરીને આજે પ્રી નવરાત્રી જે નવરાત્રીનું ટ્રેલર સમજો પણ એટલું સરસ એન્જોય કર્યું છે। જો ટ્રેલર આવું હશે ને તો આપણી દાહોદની આ નવરાત્રી કેવી હશે। દાહોદના લોકો આજે અમારી યુટ્યુબ પર લાઈવ ચેનલ પર હમણાં અત્યારે બધું લાઈવ ટેલિકાસ્ટ પણ થઈ રહ્યું છે, તમે બધા જુઓ। અને આઈ રિક્વેસ્ટ એવરીવન કે નેક્સ્ટ યર હોલીજોલીના પ્રી નવરાત્રી ઇવેન્ટમાં તમે લોકો પહેલેથી પ્રી બુકિંગ કરાવી અને અમારી થીમના અકોર્ડિંગ આવો આપણે આનાથી પણ બહુ જ વધારે બ્યુટીફુલ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરીશું। અને અત્યારના બ્રેક પછી જસ્ટ હવે મંડલી ગરબા જે હોલીજોલી ગ્રુપ ફર્સ્ટ ટાઈમ દાહોદમાં લોન્ચ કરી રહ્યું છે, જે અમદાવાદના શેરી ગરબા છે, જેમાં ઢોલ અને શેનાઈના તાલ ઉપર ઝુમૈયાઓ જાતે જ ગાઈને ગરબા રમે છે। એ કોન્સેપ્ટ અમે ફર્સ્ટ ટાઈમ દાહોદમાં લાવ્યા છે। તો તેનામાં અમારા ગ્રુપનો પ્રથમ નંબર આવ્યો છે। હોલીજોલીનો બહુ સારો સપોર્ટ હતો, એમને આટલું સારું જજમેન્ટ હતું તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર। અને ફર્સ્ટ પ્રાઇઝ પર અમને 11,000 રૂપિયાનું ઇનામ મળ્યું છે અને અમારી આખા ગ્રુપને બહુ બધી મહેનત કરી છે, બધાએ રાત દિવસ એક કરી અને આ ગ્રુપ ગરબા સેટ કર્યું છે। અને આ મંડલીનું જે આયોજન કર્યું છે બહુ સરસ રીતે કરવામાં આવ્યું છે। દાહોદમાં પહેલીવાર મંડલી ગરબાનું આયોજન કરવામાં આવ્યું તે હોલીજોલી ગ્રુપને હેડ્સ ઓફ છે, બહુ સરસ કર્યું।